એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે. ભાડે આપી દેવાનું અને ભાડું લયા કરવાનું અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે. ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંઠગાંઠ હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય, માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે 2100 રૂપિયા આપીશું, કપાસના અમે 1722 રૂપિયા આપીશું, ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે 1800 પણ આપી દે, 1900 પણ આપી દે અને તમારો ભેજ છે, ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂંટચાટ ચાલુ કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસીએ નક્કી કરેલા ભાવમાં પણ મણે 200 કે 300 રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા. ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા. એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે 3 વાગે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે. બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોની એક મહાપંચાયત મળનાર હોય છે, પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો, અહીંયા 144 લાગુ છે. ત્યારે હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે. ત્યારે મહાપંચાયત એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ કઈ રીતના લાવી શકાય. ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે, પૂરી તૈયારી સાથે પહોંચે છે. પોલીસ હેલ્મેટ, લાકડી, ટીયર ગેસ, વરુણ બધા સાધનો સાથે પહોંચે છે. કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે. દોડાદોડી અને ભાગમભાગીમાં કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે, સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને